નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. અમદાવાદે પ્રથમવાર સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી. 10 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અમદાવાદ પહેલા નંબરે. નોંધનીય છે કે 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યારે આ વર્ષે પ્રથમ નંબર આવ્યો છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતે ડંકો વગાડ્યો છે. દેશમાં સ્વચ્છ સિટીમાં ઇન્દોર હજુ પણ પહેલા ક્રમે છે. એસએમસીમાં ફરજ બજાવતા પીએસઆઈનું હાર્ટ એટેકથી થયું મોત. પીએસઆઈ સચિન શર્માનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી. રાજકોટના પાદરીયા ગામમાં તળાવમાં 3 બાળકો ડૂબ્યા. તરવૈયા દ્વારા બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા. બાળકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. 3 બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. ગાંધીનગર ખાતે અટલ લેક્ચર સિરીઝનો થયો શુભારંભ. વડાપ્રધાનના આર્થિક સલાહકારક સમિતિના સભ્ય ડોક્ટર સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી રહ્યા હાજર. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે વર્ષમાં ગુડ ગવર્નન્સ પર વ્યાખ્યાન થશે. મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જ્યાં કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં 7 લોકોના થયા મોત, જ્યારે અન્ય 2 ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.